નમસ્કાર મિત્રો, હું મિથુન વાઘેલા અને આજે આપણે શીખવાના છીએ સાવડાવંશ. બહુ જ અલગ સ્ટાઇલની અંદર આપણે સાવડાવંશ શીખશું. આમ તો સોલંકી કાળમાં વનરાજ ચાવડાનો ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ વનરાજ ચાવડાના પિતા વિશેનો ઉલ્લેખ લાંબા સમય પછી હાથ લાગ્યો છે. જે મુજબ પાટણ પાસે આવેલ પંચાસરમાં વનરાજ ચાવડાના પિતા જયશિખરીનું રાજ્ય હતું. આ રાજ્ય ખૂબ જ ધનાઢ્ય હતું. જયશિખરીના શાસનકાળ દરમિયાન પાટણ પાસે આવેલ પંચાસર ખૂબ જ ધનાઢ્ય રાજ્ય હતું. તેમનું શાસનકાળ સમૃદ્ધ અને અભૂતપૂર્વ હતું. પ્રજા ખૂબ આનંદમય જીવન જીવતી અને ખૂબ આનંદિત રીતે પ્રજા ત્યાં રહેતી. હવે આ રાજ્યની ઉપર બાજુના રાજ્યના રાજા ભુવડની નજર લાગી. તેમને એમ થયું કે આ રાજ્ય લૂંટા જેવું છે. જૈન સાહિત્યમાં ભુવડ નામના રાજાનો ઉલ્લેખ જોવા મળે છે, જેને જયશિખરી ચાવડાના રાજ્ય અને પંચાસરની સમૃદ્ધિ વિશે ખ્યાલ આવતા સરદાર મિહિરને પંચાસર લૂંટવા મોકલ્યો. પરંતુ જયશિખરીને જાણ થઈ જતા તેણે પોતાના શાળા સુરપાલને મિહિર સાથે લડવા મોકલ્યો, પરંતુ તેની હાર થઈ. આથી અકળાયેલો ભુવડ ખુદ સૈન્ય લઈ અને પંચાસર ઉપર ચડાઈ કરી. હવે આ ચડાઈથી જે રાજા જયશિખરી છે તેણે પોતાની રાણી રૂપસુંદરીને શાળા સુરપાલ સાથે વન તરફ એટલે કે જંગલ તરફ મોકલી અને પોતે યુદ્ધે ચડ્યા. ખૂબ લડ્યા, પરંતુ ભુવડ સામે જીતી ના શક્યા અને મૃત્યુ પામ્યા. અને અહીં જંગલમાં રાણીએ પુત્રને જન્મ આપ્યો. જંગલમાં જન્મ થયો હોવાથી મામા સુરપાલે તેનું નામ વનરાજ રાખ્યું. સાથોસાથ તેને યુદ્ધ જીતવા માટેનું જરૂરી પ્રશિક્ષણ પણ સુરપાલે આપ્યું. ઉપરાંત રાજ્યનો વહીવટ કરવા માટેનું જ્ઞાન સમજણ એ પણ મામા સુરપાલે આપી. સાથોસાથ તેને વનની અંદર એક ભરવાડ સાથે મુલાકાત થઈ. આ ભરવાડનું નામ હતું અણહિલ. હવે આ અણહિલ સાથે દરરોજની મુલાકાત થતા બંને વિશે ગાઢ મિત્રતા બંધાઈ અને સાથોસાથ તેણે જે જરૂર હોય તે કહેવા વનરાજને કહ્યું. હવે એક દિવસ તે વનરાજ સૂતા હતા ત્યારે તેને જૈન મુનિ સિલગુડ સુરી ની મુલાકાત થઈ. આ સિલગુડ સુરીજીએ એવું કહેલું કે આ છોકરો મોટો થઈ અને મોટો રાજા બનશે. સાથોસાથ તેને એક વાણિયા સાથે પણ મુલાકાત થઈ, જેનું નામ હતું ચાપો, અને આ સાથે મિત્રતા પણ બંધાઈ. હવે અણહિલ ભરવાડ અને ચાપા વાણિયા આ બંને મિત્રોની મદદથી વનરાજે એક મોટું સૈન્ય ઊભું કર્યું અને પંચાસર ઉપર ચઢાઈ કરી અને ત્યાંના રાજા ભુવડને હરાવ્યો અને ગાદી પોતાના હાથમાં લીધી. હવે પિતા જૈન ધર્મનું પાલન કરતા હતા, આથી જૈન ધર્મનો પ્રચાર અને પ્રસાર પોતે પોતાના હાથે લીધો અને ખૂબ જ જૈન ધર્મનો ફેલાવો કર્યો. સાથોસાથ પંચાસર ની અંદર જૈન દેરાસરો પણ બંધાવ્યા અને કહેવાય છે કે અહીં દેરાસરની અંદર વનરાજ ચાવડાની મૂર્તિ પણ રાખવામાં આવી છે. ખૂબ જ સુંદર મજાના દેરાસરો છે પંચાસરની અંદર. ઉપરાંત તેણે પોતાના બંને મિત્રો ચાપો વાણિયો અને અણહિલ ભરવાડ આ બંનેના નામ પરથી એક નગરની રચના કરી. ચાપા વાણિયાના નામ ઉપર પાવાગઢની તળેટી ઉપર ચાપાનેર વચાવ્યું અને અણહિલ ભરવાડના નામ ઉપર અણહિલ પાટણની રચના કરી. આમ બે નગરો પોતાના મિત્રોના નામથી બનાવ્યા. હવે વનરાજ પછી તેમના પુત્ર યોગરાજ નું શાસન આવે છે. યોગરાજ જે છે એ ખરા ન્યાયપ્રિય હતા. પોતાના પિતા વનરાજ દ્વારા જે રાજ પાસું મેળવવા માટે ખૂબ જ મહેનત થઈ હતી એ સમજી તેણે રાજ્ય બહુ સારી રીતે ચલાવ્યું. હવે એના જ પુત્ર ક્ષેમરાજ જે લૂંટની વૃત્તિ ધરાવતા હતા, આથી કંટાળી અને યોગરાજે અન્નજળનો ત્યાગ કરી અને દેહ ત્યાગ કર્યો. સાથોસાથ હવે છેલ્લા શાસક તરીકે સામતસિંહ આવે છે. આ સામતસિંહ ઘણા ક્રૂર હતા. તેણે પોતાની બહેન
લીલાવતીના લગ્ન બાજુનું સૌલક્ય કુળના રાજા રાજ સાથે કર્યા અને આ બંનેથી એક પુત્રનો જન્મ થયો જેનું નામ હતું મૂળરાજ. અગમ્ય કારણોસર બંનેનું મૃત્યુ થયું અને આ જે મૂળરાજ છે એ મામા સામંતસિંહ સાથે રહેતા હતા. કહેવાય છે કે મામા સામંતસિંહ એને ખૂબ જ હેરાન કરતા હતા. આથી તેને આથી વનરાજે પોતાના મામા સામંતસિંહની હત્યા કરી અને સામંતસિંહની હત્યા કરી અને પોતે જ ગાદી પર બેસી ગયા અને ગુજરાતની અંદર સાવડા વંશનું ખતમ થયું અને સોલંકી એટલે કે ચાલુક્ય વંશની શરૂઆત થઈ. આગળના લેક્ચરમાં આપણે એ જોઈશું. ધન્યવાદ.